વડોદરામાં ચૂંટણી કરતા સામાજિક રિવાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના વોર્ડ 8માં મળેલી ટિકિટ પરત કરી છે। કોંગ્રેસમાંથી ઉર્મિલાબેન પરમારને ટિકિટ મળી હતી। સસરાનું અવસાન થતાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 મહિના સુધી બહાર ન નીકળવાનો રાજપૂત સમાજમાં રિવાજ છે। સમાજના રિવાજ સાચવવા ચૂંટણી નહીં લડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય કોઈને ટિકિટ આપવા કોંગ્રેસ પાર્ટીમાં જાણ કરી। પિતાજીની ઈચ્છા હતી કે ટિકિટ મળે તે ઉર્મિલાબેનના પતિએ નિવેદન આપ્યું છે। ટિકિટ મળી પરંતુ પિતાજીનું અવસાન થયું છે, જેના કારણે હવે ચૂંટણી નહીં લડીએ। તે દિવસે અચાનક ટોકાઈને કે પ્રભુના સૂચન થયા છે અને અમુકની ઘડીમાં અમે મારા પરિવાર સાથે અમે રહેવાનું મુનાસિબ સમજ્યું એટલે અમે ટિકિટ પાર્ટીને પાછી આપી। અને રાજકોટ ગામમાં બીજેપીનું નામ સિલેક્ટ કરે છે, પાર્ટીને નામ આપે, પાર્ટી જેને આપશે ટિકિટ મળી કેટલી ખુશી હતી? ઘણી ખુશી હતી, પણ ખુશી પછી પાછળ એ થાય કે પછી ખુશી થોડી નહીં થઈ, પછી દુઃખ લાગ્યું આપણને બધા। પછી અમે કુટુંબમાં ભેગા કરી પછી આપણે નથી કરતા બીજા નથી। અને એ લાગ્યું કે પહેલાં ઘર સમાજનું જોઈએ એ નક્કી કર્યું, પાર્ટી ટિકિટ આપ્યું, ખૂબ આભાર। પણ પછી મહત્ત્વનું આ લાગ્યું સમાજ પછી પતાવવાનું છે, આપણે વિધિ હોય એ બધી પતાવવાની છે એટલે બધા બહુ નક્કી કરી ભાઈ પાર્ટી ટિકિટ પાછી આપી।